મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે વાત કરી કે કેવા ગામડાઓમાં કયા ગામડાઓમાં ગૌચર જમીન શૂન્ય થઈ ગઈ છે, કેવા કારણોને લઈને ગૌચર જમીન શૂન્ય થઈ તે અંગેની વિસ્તારથી વાત કરી. પરંતુ ગુજરાતના ઘણા ગામડાઓમાં ગૌચર જમીન હજુ પણ છે. કોઈ ગામમાં ગૌચર જમીનની યોગ્ય કામગીરી થાય છે તો કોઈ ગામમાં ગૌચર જમીન પર અઢળક દબાણો થયા છે. કોઈ ખેતી કરતું હોય, કોઈ બિન અધિકૃત રીતે મકાન બાંધેલું હોય કે પછી કોઈ બીજું બાંધકામ કરેલું હોય, એવા અન્ય દબાણો થયેલા છે. લોકો એની પર અવાજ ઉઠાવે પણ છે, પરંતુ યોગ્ય કાર્યવાહી થતી નથી, એટલે લોકો હાર માની જાય છે. પરંતુ દરેક મિત્રોને હું કહેવા માંગુ છું કે યોગ્ય કાર્યવાહી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે, તો તેનો નિકાલ અવશ્ય આવશે. હવે એ કાર્યવાહી કઈ રીતે થશે, તો આવનારા વિડીયોમાં ગૌચર જમીન પર દબાણ હટાવવું તે વિશેની કાર્યવાહી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવી તે અંગેની ચર્ચા કરીશું. તો આવનારા તમામ વિડીયો દરેક લોકોને શેર કરવા વિનંતી. જે ગામમાં ખરેખર ગૌચર જમીન પર દબાણો થયેલા છે, કોઈ ખેતી કરતું હોય, બિન અધિકૃત રીતે મકાન બાંધેલું હોય, બીજા અન્ય બાંધકામો કરેલા હોય, તો એવા લોકોને અને એની સામે અવાજ ઉઠાવતો હોય તો એવા લોકોને આવનારા તમામ વિડીયો શેર કરવા વિનંતી, જેથી ગામનું પશુધન બચાવી શકાય, ગામના જે પશુપાલકો છે તેમને ન્યાય મળે. તો આવનારા તમામ વિડીયોને શેર કરવા વિનંતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.